હનુમાન જન્મ ઉત્સવની મિત્રો તૈયારી થઈ રહી છે। ત્યારે આજથી સવારથી મંદિરનો કાર્યક્રમ શરૂ થઈ ગયો। 10 વાગ્યાથી અમારા ચંદ્ર મિત્રો આવી ગયા અને 22-23 તારીખે આ લાડુ સવારમાં તૈયાર થશે। 24 કલાક 48 કલાક સતત આ ધંધો ચાલુ રહેશે। એવા મિત્રો આ 100 કિલોની આસપાસ નીચે સાદી બુંદી છે, તેમાં ખાંડ નહીં આવે, જેના કારણે ઉપરની જે બુંદી આવે ને એ નીચે એની ચાસણી બહાર ન આવે, એના માટે આ 100 કિલો જેવી બુંદી નીચે તળિયા ઉપર આવે। અને આ કંદોયાઓને ખૂબ ખૂબ અભિનંદન। સતત આ ચાલુ જ છે। આવો હું આગળ તમને બતાવું કે આ જે લાડુ બની રહેલો છે એ લાડુ આ ગાડીની અંદર ફિટ થવામાં આવે છે। આ 6.5 ફૂટ જેવી લંબાઈ છે, 6.5 ફૂટ જેવી પહોળાઈ છે, આવી રીતના લાડુ છે। એટલે આ લાડુ ભરાતા હજી 48 કલાકથી પણ વધારે સમય જશે। એટલે 22 તારીખે સાંજે કદાચ આ લાડુ એ 23 તારીખે સવારમાં લાડુ લાગતા તૈયાર થઈ શકે છે। આવો અટલ તીર્થ યાત્રાધામમાં આપનું હાર્દિક સ્વાગત છે। ત્રિવેણી સંગમનો કાર્યક્રમ પારિતુલા અને આ લાડુનો કાર્યક્રમ 51 કેજીનો એક લાડુ હનુમાનજી મહારાજને હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આખા ભારત વર્ષમાં જ્યારે હનુમાન જન્મ ઉત્સવ મનાવતા હોઈએ, આપણે ત્યાં એવા દેવતાઓ છે જે દર વર્ષે રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી આવી રીતના જે ઉત્સવો છે એમાં હનુમાનજી વાનર સ્વરૂપ હોવા છતાં ભગવાન રામની સેવા કરતાં કરતાં પોતાના સ્વરૂપને ભૂલી ગયા, એને જ આપણે હનુમાન કહેવામાં આવે। જે પોતાના અનુમાનને હનુમાન તરીકે સિદ્ધ કરે એ હનુમાનજી મહારાજનો આ જન્મ ઉત્સવ 23 તારીખના રોજ હોય। આવો મિત્રો સાથે મળીને આપણે પ્રસાદ પણ ગ્રહણ કરશું, પારિતુલાના દર્શન કરશું, ભજન સંધ્યા એવા સુંદર ભજન સંધ્યાનો કાર્યક્રમ, સંતોનું સંમેલન, સંતોના આશીર્વચન 22 તારીખે મિત્રો યાદ રહે। ખાલી સંતોનો ભંડારા માટેની સગવડ છે, ભક્તો માટેનું 23 તારીખે છે। ખાલી સંતોનો રસોડાનો કાર્યક્રમ છે, યાદ રહે। સંતોની રસોઈનો કાર્યક્રમ હોય અને 22 તારીખે દરેક સંતો મહંતો બધાનો ફૂલ રસોડાનો કાર્યક્રમ 50,000 આદમી જમી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આનો આયોજક કરતા કોઈ મહંત નહીં, કોઈ ભક્ત નહીં, ખાલી હનુમાનજી મહારાજ। કલિકાલ યુગ में केवल હોય કોઈ દેવતા તો એ હનુમાનજી મહારાજ જાગૃત દેવ છે। આવો મને ખબર નથી આ આયોજન કઈ રીતે થાય, કોઈ દાળ ચોખા ચાવલ નામથી મોકલી આપે છે એ હનુમાનજી જ કરી શકે છે। એટલે અમારા કાર્યકર્તા હનુમાનજી મહારાજ આયોજન કરતા હનુમાનજી મહારાજ છે, અમે સંરક્ષણ દેખભાળ કરી શકીએ છીએ। જય ગિરનારી, જય સિયારામ, જય મહારાજ।